પાટીદાર નેતા અને પાટીદાર આગેવાન જિગીસા પટેલ મેદાનમાં આવ્યા છે અને ગોંડલમાં જે પ્રકારે પાટીદાર યુવાને તેનું જીવન ટૂંકાવ્યું છે તેને લઈને તેમણે જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાને ફરી એક વખત ઘેર્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। ગોંડલમાં જે પ્રકારે એક પાટીદાર યુવક છે તેના પર જે પ્રકારે દુષ્કર્મના આરોપ લાગે છે ને ત્યારબાદ તેનું જીવન તે ટૂંકાવે છે। આ પાટીદાર યુવક અમિત ખૂંટ તે પોતે જયરાજસિંહ જાડેજાના જૂથના નજદીકનો માનવામાં આવે છે ને તે પોતે રીબડાનો રહેવાસી પણ હતા, પરંતુ જે પ્રકારે તેમણે જીવન ટૂંકાવ્યું અને સુસાઇડ નોટમાં તેમણે આરોપ લગાવ્યા છે આ જ રીબડાના પૂર્વ ધારાસભ્ય અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા, જે પોતે રીબડા તરીકે ઓળખાય છે। સાથે બે યુવતીઓના પણ નામ લખ્યા છે અને તેમના પર હની ટ્રેપના તેમણે આરોપ પણ લગાવ્યા છે। આ મામલો ગરમાયો છે કેમ કે પાટીદાર યુવક છે તેનો જીવ ગયો છે અને હવે પાટીદાર આગેવાન અને નેતા જિગીસા પટેલ પણ મેદાને આવ્યા છે। અમિત ખૂંટ નિર્દોષ હતો કે દોષિત હતો એ તો ન્યાયતંત્ર નક્કી કરશે, પરંતુ એની ઉપર જે આરોપ લાગ્યા અને એના પછી એને આત્મહત્યા કરી લેવી પડી અને માધ્યમો દ્વારા જાણવા મળ્યું છે કે એમાં અનિરુદ્ધ અને એના દીકરાનો હાથ છે। તો હું તો તમને પહેલેથી જ કહેતી આવું છું કે જયરાજ હોય કે અનિરુદ્ધ હોય, એ એક સિક્કાની બે બાજુ છે। આજે એ બેયના ડખામાં મર્યું કોણ, અને ભૂતકાળમાં પણ તમે જોતા આવ્યા છો કે આ બેયના ડખામાં મરે છે કોણ। આજે એવું કહેવાય છે કે અમિત ખૂંટ છે એ જયરાજ જૂથનો માણસ હતો, એટલા માટે જ અનિરુદ્ધ જૂથના માણસોએ એને ફસાવી અને એની ઉપર રેપ કેસ કરાવડાવ્યો અને એમાં એને પોતાનું જીવન પણ ટૂંકાવી નાખવું પડ્યું। તો મારે ગોંડલના સામાન્ય નાગરિકોને એટલું જ કહેવાનું છે કે તમે જયરાજ હોય કે અનિરુદ્ધ હોય એને વહાલા થવા જાઓ છો, એના ખોળે બેસવા જાઓ છો, તો તમારે વિચારવું જોઈએ કે આવા લોકોના રવાડે ચડવાથી આનું પરિણામ શું આવે। બીજું મારે એ પણ કહેવું છે કે અમિત ખૂંટની આત્મહત્યા પછી જયરાજ ત્યાં પહોંચ્યા અને ત્યાં પરિવારને આશ્વાસન આપ્યું, પણ જ્યારે અમિત ખૂંટ જીવતો હતો ત્યારે તમે ક્યાં હતા? આ બંને લોકો માટે એક ધંધો બની ગયો છે। ગોંડલના પાટીદારો જીવે તો લાખના અને મરે તો 1.25 લાખના। મને તો એ પણ ડર છે કે મૃતકનો ફોટો લઈ આ બંને પોતાનું રાજકારણ ન કરે તો સારું। અમિત ખૂંટની ઉપર જે આરોપ લાગ્યા છે અને જે ઘટના બની છે પૂરેપૂરી, એ મેટરની અંદર ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર કાર્યરત છે અને આ મેટર છે, આ બાબત છે એ સબ જ્યુડિસ મેટર છે। એટલે આમાં ફરિયાદી અને આરોપી બંનેની ગોપનીયતા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે, એટલે એના વિશે વધારે વાત પણ ના કરી શકીએ। પરંતુ મને લાગે છે કે અમિત ખૂંટને પણ પોલીસ તંત્ર ઉપર ભરોસો નહોતો અને ત્યાંના સ્થાનિક લોકો પણ માને છે કે આ બંને જણા, જયરાજ હોય કે અનિરુદ્ધ, આ બંને જણા પોલીસને તંત્રને મેનેજ કરવામાં ખૂબ જ માહિર છે। બીજું મારે એ કહેવું છે કે આ તપાસમાં જે કંઈ પણ સત્ય બહાર આવે અને જો કોઈની સાથે અન્યાય થાય તો તન મન ધનથી અમે લોકો સાથે જ છીએ। આમ જિગીસા પટેલ અત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા તે બંનેને ઘેરી રહ્યા છે અને પાટીદારો પર સતત જે પ્રકારે ગોંડલમાં અત્યાચાર થઈ રહ્યા છે તેને લઈને પણ તેમણે આકરી પ્રતિક્રિયા આપી છે। આપણા ઘણા સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।